ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકો માસોલની 64મી વાર્ષિક સાધારણ વાર્ષિક સભાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકો માસોલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી ગોવિંદભાઈ પરમાર, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી ડોક્ટર દેવરાજભાઈ ચીખલિયા, ગાંધીનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સે સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે. વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે. તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્ર એ માત્ર નારો નથી, પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે. ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય, આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું, સહકાર મંત્રાલય જ નહીં, કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે. પહેલા સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં, અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું. અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાશ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય, નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે, ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. ગુજકો માસોલ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે અને દીર્ઘદ્રષ્ટા સહકારી આગેવાન ત્રિભુવન કાકાએ અમૂલની સ્થાપનાની ઉપરાંત 1960માં ગુજકો માસોલની સ્થાપના કરીને રાજ્યના સહકારી માર્કેટિંગમાં મજબૂત પાયો નાખ્યો. ખેડૂતોને ખૂબ જ સરળતાથી, સમયસર અને વ્યાજબી ભાવે જુદા જુદા ખાતર, દવા, બિયારણો વગેરે મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો તેમનો મૂળભૂત ઉદ્દેશ હતો. આજે આપણે ઉદ્દેશ સફળ થયેલો જોઈ રહ્યા છે. ગુજકો માસોલના વિકાસ અને સિદ્ધિઓની મને માહિતી અને આંકડા આપવામાં આવ્યા છે. તે મુજબ ચાલુ વર્ષે ગુજકો માસોલે 10,275 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર કરીને 145.65 કરોડ જેટલો ગ્રોસ અને 76.11 કરોડ નેટ નફો કર્યો છે. આ માટે સંસ્થાના ચેરમેન, વાઇસ ચેરમેન અને સમગ્ર બોર્ડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2017થી ગુજકો માસોલનો ગ્રોસ નફો 3.5 ગણો અને નેટ પ્રોફિટ 9.5 ગણો વધ્યો. તે સંસ્થા માટે ખૂબ ગૌરવની વાત છે. રાજ્યના સહકારી ક્ષેત્રના વિકાસમાં ગુજકો માસોલનું યોગદાન સરાહનીય છે. વડાપ્રધાનશ્રીએ વેલ્યુ એડિશનથી માર્કેટમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મૂકવા પર ભાર મૂક્યો છે. ગુજકો માસોલ દ્વારા આ દિશામાં ખાતર, દવા, બિયારણની કામગીરીને વધુને વધુ મજબૂત કરવાની સાથે સાથે વૈવિધ્યપૂર્ણ મૂલ્યવર્ધનની દિશામાં સારી કામગીરી થઈ રહી છે. ગુજરાતના પનોતા પુત્ર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહે ગુજકો માસોલની
ઓફિસનું 2022માં ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું ત્યારે કહેલું કે આત્મા ભલે કોઓપરેટિવ હોય પણ વ્યવસ્થાપન તો કોર્પોરેટ જેવું જ હોવું જોઈએ. ખેડૂતો ઉત્પાદન કરે અને ગુજકો માસોલ ખરીદે લે, પ્રોસેસિંગ, પેકિંગ, બ્રાન્ડિંગ કરીને દેશ દુનિયામાં વેચે, તેનાથી વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના વડાપ્રધાનશ્રીના વિઝનને બળ મળે તેવું એક ઉત્તમ ઉદાહરણ મોડેલ ગુજકો માસોલ ઊભું કરી રહ્યું છે. ગુજકો માસોલ સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓનું સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે. આ 11 વર્ષમાં ઈ નેશન એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ 1500 એપીએમસીને જોડવામાં આવી છે. સહકારિતા મંત્ર શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે અનેક રિફોર્મ કર્યા છે. નવી સહકારી નીતિ અનુસાર સંસ્થાઓને કોમ્પ્યુટરાઇઝ કરવાનું આહવાન થયું છે. ત્યારે ગુજકો માસોલ તેના તમામ યુનિટો અને તમામ ડેપોને કોમ્પ્યુટરાઇઝ કર્યા છે. તે આપણા માટે આનંદની વાત છે. હવે ગુજકો માસોલ રાજ્યના કિસાનો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે. તે માટે ફરી એકવાર સમગ્ર બોર્ડને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ સાકાર કરવામાં સહકાર ક્ષેત્રની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેમાં આપણે સહકાર થકી સમૃદ્ધ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ. વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલ માટે સૌ સહકારી સંસ્થાઓની પ્રોડક્ટને પ્રમોટ કરીએ. સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.